જય હાકેશ. જો તમે શ્રેષ્ઠ હો તો તમારે તમારી શ્રેષ્ઠતા સાબિત કરવાની જરૂર નથી. તો ચાલો આજે આપણે એના વિશે વાત કરીએ કે જંગલમાં એક વખત ચર્ચા થઈ. બધા પ્રાણીઓ ચર્ચા કરતા હતા કે આપણને તો ખબર જ છે કે ચિત્તો છે એ સૌથી વધારે તેજ દોડે છે, પણ કૂતરા પણ ભાગે તો છે જ ને. તો ચાલો ને એક વખત આપણે કૂતરા અને ચિત્તા વચ્ચે રેસ કરીએ. એટલે બીજા દિવસે સવારે ચિત્તો અને કૂતરો તે રેસ માટે ભેગા થયા. ને જેમ ગેટ સેટ ગો કીધું એની સાથે તો કૂતરો ભાગવા માંડ્યો, પણ ચિત્તો તો એની જગ્યાએ જ બેઠો હતો. એટલે બધાએ કીધું, શું આમ થોયાની જેમ બેઠો છે, દોડ, તું રેસમાં છો, તું હરીફાઈમાં ઊભો છો, ત્યારે દોડવા માંડ. ચિત્તાએ કીધું કે મને ખબર છે કે હું સૌથી વધારે તેજ દોડી શકું છું અને કૂતરાની મારી સામે કોઈ જ વિસાત નથી, તો મારે શું કામ એની સાથે રેસ લગાડવી જોઈએ? મારે મારી શ્રેષ્ઠતા પુરવાર કરવાની જરૂર નથી. બધાને જ ખબર છે, મારે શું કામ એના માટે પુરવાર કરવું જોઈએ, અને એ પણ આવા સાવ કૂતરા સાથે. હું નહીં રહું, આ તો તમે કીધું તું એટલે અહીંયા સુધી આવ્યો ને અહીંયા બેઠો, પણ હું દોડીશ નહીં. મને ખબર છે, તમને બધાને પણ ખબર જ છે કે હું સૌથી વધારે ફાસ્ટ ભાગું છું, દોડું છું, તો શું કામ આવી રેસ તમે કરો છો? એટલે આ વાર્તા આપણને બોધ આપે છે કે બધી જગ્યાએ આપણે આપણી શ્રેષ્ઠતા પુરવાર કરવાની જરૂર નથી. બધાને જ ખબર છે કે તમે કેવા છો. હા, કોઈક વાર તમારી પ્રોફેશનલ લાઈફમાં તમને તમારી શ્રેષ્ઠતા બતાડવા માટે ફોર્સ કરવામાં આવે તો તમારે અને પણ એ કરવું પડે છે, પણ બાકી તો એની જરૂર નથી. આજકાલ તમે જોશો કે એક જણ એમ કે ભાઈ મને તો આની વિશે આટલું ખબર છે, એટલે બીજા કે તમને આ શું, મને તો આનાથી વધારે, એટલે એ પાછા વધારે ઉદાહરણ ને એને બધું વધારે જ્ઞાન પાછું પીરસતા જાય. એટલે જો આપણે શ્રેષ્ઠ છીએ તો લોકોને જણાવવાની કે પુરવાર કરવાની જરૂર નથી. હમણાં જ આઈપીએલની બધી મેચ પતી, તો જો તમને ખ્યાલ હશે તો વિરાટ કોહલીએ એમ આના માટે કીધેલું હતું કે મારું જે પરફોર્મન્સ છે, મને ખબર છે કે હું કેવો છું, મારે કેવી રીતે ક્રિકેટ રમવું જોઈએ, બીજા કોઈએ આના માટે કોમેન્ટ કરવી નહીં. તો એ સારી રીતે જાણે છે કે એની જે બેટિંગ છે કે એની જે શૈલી છે, રમવાની શૈલી છે, એને ખબર છે કે ક્યારે કેવી રીતે રમવાનું. એટલે કોઈ ગમે તે બોલે એ એના ઉપર ધ્યાન નથી આપતો. એટલે આપણે પણ આપણી શ્રેષ્ઠતા પુરવાર કરવા ક્યાંય કોઈ હરીફાઈમાં ઉતરવાની જરૂર નથી. તમારા જે જ્ઞાન છે અથવા તમારું વર્તન છે એનાથી જ આપોઆપ જ બધાને ખબર પડશે જ કે તમે શ્રેષ્ઠ છો. એને કંઈ પુરવાર કરવાની જરૂર નથી. એટલે આજકાલ સોશિયલ મીડિયામાં કોઈ એક જણ આ લખે એટલે તરત બીજા લાંબા લાંબા નિબંધો લખવા માંડે છે કે ભાઈ હું તો બહુ શ્રેષ્ઠ છું. એનાથી બધાને ખબર પડે, હા તમે શ્રેષ્ઠ છો, પણ શું કામ આપણે પુરવાર કરવાનું? શ્રેષ્ઠતા તો આપોઆપ જ ઝળકી ઉઠે. બરાબર ને? આભાર. આજે એક શ્રુતિ કથા, એક અધૂરા અંતની વાર્તા. બન્યું એવું કે અમે મુંબઈ એકવાર એક નાટક લઈને NCPAમાં શો કરવા જઈ રહ્યા હતા. ત્યારે અમારા એક સિનિયર કલાકારે એને કોઈક લેખકે કહેલી વાત અત્રે અમને રજૂ કરેલી. વાત આમ હતી કે એક સુમનલાલ બજાજ નામના વરલીમાં રહેતા ધનાઢ્ય ને 75 વર્ષ થયા હતા. એ 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે એના બંગલામાં બધા મહેમાનોને બધા આવેલા. સુમનલાલ બજાજને એક દીકરો, એક દીકરી પરણીને સાસરે ગઈ હતી. દીકરાની ઈચ્છા 75 વર્ષ ઉજવવાની ન હતી, કેમ કે એમાં જે ખર્ચો થાય એ ખર્ચો જો ન થાય તો બધા પૈસા પોતાને મળે એવી એની ગણતરી હતી. પણ સુમનલાલ બજાજે એક સરસ મજાનું વિલ બનાવી રાખેલું, જેમાં એણે પોતાની પુત્રીને પણ યોગ્ય ભાગ આપેલો. ધીમે ધીમે તો મહેમાનો જતા રહ્યા અને રાત્રે 11:30 વાગે સુમનલાલ બજાજ પોતાના શયનખંડની અંદર આવીને બેઠા. એને કોફી પીવાની ઈચ્છા થઈ. ત્યાં અચાનક ખખડાટ થયો. એને તરત પાછળ ફરીને જોયું તો યમદૂત ઊભો હતો.
યમદૂતે કહ્યું ચાલો મિસ્ટર બજાજ તમારો જવાનો સમય થઈ ગયો છે. અરે કે તમે મને અટાણે આટલી ઉતાવળ શું કામ કરો છો? હજી તો હું કે મારા 75 વર્ષની ઉજવણી હજી તો પૂરી થઈ, મારા બિલ ચૂકવવા પણ બાકી છે હજી. કે એવું કાંઈ નહીં, તમારો સમય થઈ ગયો સમય થઈ ગયો, અને મારે ઘણું કામ છે. કે આ જો મારી એક લિસ્ટ છે એમાં પહેલું જ નામ તમારું, હજી મારે બીજા 20 જણાને ઉપાડવાના છે. અરે પણ તો કે થોડુંક ખમી જાઉં ને, એક કોફી પી લેવાની મારી ઈચ્છા થાય છે, માફ કરો કે કોફી મને પી લેવા દો અને હું તમારી એ કોફી બનાવું. કે એમ કહીને સુમનલાલ બજાજે 2 કપ કોફી બનાવી. યમદૂતની કોફી મેં ઊંઘની ગોળી નાખી દીધી. યમદૂતે કોફી પીધી અને એને ઊંઘ આવી ગઈ. 2 કલાક પછી હાંફળો ફાંફળો ઉઠ્યો. એ દરમિયાન સુમનલાલ બજાજે લિસ્ટમાંથી પોતાનું નામ પહેલું હતું એ કાઢી અને છેલ્લે લખી નાખ્યું. યમદૂત હાંફળો ફાંફળો ઊભો થઈ ગયો અને એને થયું કરે હવે તો ખૂબ મોડું થઈ ગયું, કે મને ઊંઘ ચડી ગઈ આ થાકને કારણે. કાંઈ વાંધો નહીં, હવે હું છેલ્લેથી લિસ્ટ ઉપાડીશ. એને છેલ્લે નામ જોયું તો સુમનલાલ બજાજ. હાલો ભાઈ તમારો જ વારો છે. કે એટલે સુમનલાલ બજાજને ઉપાડીને યમરાજ પાસે લઈ ગયો. યમરાજે કેવું કરે કે આ સુમનલાલ બજાજને નથી લઈ આવવાના, કે પેલા દાદરવાળાને લઈ આવવાના છે. કે ત્યાં કાં ગોટા કર, કે જલ્દી જા કે પાછા મૂકી આવું, કે નહીં તો નહીં અફડાતફડી મચી જશે. એટલે યમદૂત આ સુમનલાલ બજાજના આત્માને લઈને ઝડપથી પાછો પહોંચ્યો વરલી એના બંગલે. પણ એ વખતે મૃતદેહને અગ્નિદાહ દેવાઈ ગયેલો. હવે એ તો મૂંઝાઈ ગયો. ત્યાં અચાનક એક મોટરસાઇકલ લઈને રાત્રે એક પોલીસ ઇન્સ્પેક્ટર વહેલી સવારે જતો હતો, એને અકસ્માત થયો અને એ છેલ્લા ડચકા ખાઈ રહ્યો હતો. એનો આત્મા નીકળી ગયો અને યમદૂતે સુમનલાલ બજાજનો આત્મા ઇન્સ્પેક્ટરમાં નાખી દીધો અને પોતે અહીંયાથી પલાયન થઈ ગયો. આ બાજુ સુમનલાલ બજાજનો દીકરો અગ્નિદાહ આપીને આવી ગયા પછી બધા સગા સંબંધીઓ શોકગ્રસ્ત બેઠો હતો. એણે ઉઠમણાની પણ બધી વિધિઓ પતાવી અને બધા મહેમાનોને ધીમે ધીમે હાથ જોડીને રવાના કર્યા. શયનખંડની અંદર એ આવી અને એ સુમનલાલ બજાજના કાગળ અને વ્હીલને બધું તપાસ કરતો હતો. ત્યાં બરાબર બંગલાની ડોરબેલ વાગી અને ઇન્સ્પેક્ટરની એન્ટ્રી થઈ. ઇન્સ્પેક્ટરે કીધું મિસ્ટર બજાજ, તમારા પિતાને કોફીમાં ઝેર ખાઈને મારી નાખવાની આરોપસર તમારી ધરપકડ કરવામાં આવે છે. અરે કે શું વાત કરો છો? કે મેં મારા પિતાની હત્યા કરી જ નથી અને મારા પિતા તો હાર્ટ એટેકથી ગુજરી ગયા છે. કે તમે મારા ઉપર એમ કેમ આક્ષેપ મૂકો છો? ડૉક્ટરનું સર્ટિફિકેટ પણ છે. ઇન્સ્પેક્ટરે એક ઝાપટ મારીને કહ્યું કે ભાઈ તું મને ઓળખતો નથી પણ હું તારો બાપ સુમનલાલ છું. અહીં આ વાર્તા અટકી ગઈ. જે કલાકારને લેખકે વાર્તા કરેલી એ લેખકે એવી શરત કરેલી કે જો તમે આ નાટક ભજવવા માગતા હો તો જ એનો અંત શું આવ્યો હું તમને કહીશ. એટલે પછી શું થયું એ અમારી જાણબાર હતું. અસ્તુ આપને અભિપ્રાય આવકારી. નમસ્કાર. સ્વર્ગમાં 2 ફરિશ્તા હતા. એમાંના એક ફરિશ્તાને સતત કામ રહેતું હતું, જ્યારે જે બીજો ફરિશ્તો હતો એને બિલકુલ આરામ રહેતો. એટલે એકવાર જે આરામમાં રહેતો હતો ને એ ફરિશ્તાને વિચાર આવ્યો કે આ ફરિશ્તો કાયમ માટે કામમાં જ રહે છે. જ્યારે જોઈએ ત્યારે દોડાદોડી, જ્યારે જોઈએ ત્યારે એની પાસે સતત કામ હોય છે. અને પેલા જે ફરિશ્તો હતો એને વિચાર્યું કે આ ફરિશ્તાને ક્યારેય કામ હોતું નથી અને એ ફરિશ્તો કાયમ માટે આરામમાં જ હોય છે. એકવાર જે અતિ વ્યસ્ત રહેતો ફરિશ્તાને થોડોક સમય મળ્યો એટલે તે પેલા બીજા ફરિશ્તા પાસે પહોંચી ગયો અને પૂછ્યું કે તું શું કરે છે? ત્યારે તેના જવાબમાં પેલો ફરિશ્તો એને પૂછે છે કે તું આખો દિવસ શેનો કામમાં રહે છે? જ્યારે જોઉં છું ત્યારે દોડાદોડી અતિ વ્યસ્તતા હોય છે. એટલે તેના જવાબમાં તે વ્યસ્ત ફરિશ્તો કહે છે કે મને ઈશ્વરે એવું કામ સોંપ્યું છે કે પૃથ્વી પર માણસની જે વિનંતીઓ છે, માણસોની જે કાકલુદી છે અને માણસોની જે આજીજી છે એ મારે ઈશ્વર સુધી પહોંચાડવાની છે. અને માનવીઓની જે માગણીઓ છે એની કાકલુદી છે એ ક્યારેય પૂરી નથી થતી. મારે આ જોઈએ, મારે તે જોઈએ અને સતત એની માગણીઓ ચાલ્યા જ કરે છે. હવે એ માગણીઓ હું માનવીથી લઈને ઈશ્વર સુધી પહોંચાડું છું ને એમાં મને બહુ વ્યસ્તતા રહે છે. હું બિલકુલ નવરો નથી થતો. અલ્યા પણ એ ફરિશ્તો પાછી ઓલા જે નવરો હોય છે એ ફરિશ્તાને પૂછે છે અલ્યા તારે કેમ આટલો બધો આરામ છે?
એટલે ઓલો ફરિશ્તો કહે છે, બીજો ફરિશ્તો કહે છે, અરે મારે ઈશ્વર પાસે જે આ કામ પતી જાય છે તે માનવીના આભાર માનતો સંદેશો મારે ઈશ્વર સુધી પહોંચાડવાનો હોય છે કે ભાઈ મારું કામ પૂરું થયું છે, ઈશ્વર આપનો ખૂબ ખૂબ આભાર. પણ માનવી તો પોતાનું કામ પતી જાય છે ને પછી ઈશ્વરનો આભાર માનતો નથી, અરે ખુદ ઈશ્વરને પણ ભૂલી જાય છે, એટલે મારી પાસે કશું કામ નથી. વાર્તાનું શીર્ષક મન. વૃદ્ધાશ્રમના 6 નંબરના રૂમમાં વસુબાનો પલંગ સૂનો થયો હતો. ગઈકાલે જ અંતિમ યાત્રા પતી. 8 નંબરના રૂમમાં એસીની ચિલ્ડ ઠંડક વચ્ચે રાજારામ કાકાને કાન પાછળથી પરસેવાનો એક રેલો ઉતર્યો. હવે એકલા જીવતા આવડશે? પોતાની જાત સાથે સંવાદ ચાલતો રહ્યો. અહીંયા આવ્યો ત્યારે એકલો જ હતો ને વળી. હા, પણ બધા સાથે સરસ મનમેળ બેસી ગયો હતો ને. તે હજી બધા તો છે જ ને. હા, છે તો ખરા, પણ અરે એમ બોલને કે 6 નંબરવાળી વસુ હવે નથી. હા, કદાચ નાટકના પહેલા અંકમાં પરિવારજનોએ મને અલગ કર્યો અને બીજા અંકમાં આશ્રમના પરિવારજનોએ અપનાવ્યો. એ બેમાં વસુનું આગમન મને જીવવા વધુ પ્રેરી ગયું. પણ એ ક્યાં તારી હતી અને આ ઉંમરે? એ લોકલાજ જ અમને બંનેને નડીને વસુની આંખમાં પણ મારા માટે કાળજી ઝલકતી. હોં તો હવે કંઈ નહીં, વસુ હજી બહુ દૂર નહીં પહોંચી હોય. બીજે દિવસે આશ્રમમાં ફરી દોડાદોડ થઈ ગઈ. 8 નંબરના રૂમવાળા કાકા રૂમમાં જ બેભાન મળી આવ્યા. આંખ ખોલો કાકા. આ ઉંમરે આપઘાતનો પ્રયાસ કરવાનું કારણ? મહાપરાણે આંખ ખુલતાં પોલીસ પૂછપરછમાં રાજારામ બોલ્યા, ભૂલથી ઊંઘની દવાનો ડબલ ડોઝ લેવાઈ ગયો હશે સાહેબ. આશ્રમમાં પ્રવેશતાં વસુના ફોટા સામે નજર પડતાં નિસાસો નીકળી ગયો. થોડા દિવસ પછી ચાના સમયે વસુના રૂમમાં નવી ગોઠવાયેલી હસુની ઓળખાણ થઈ.